નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરમાં. વિજ્ઞાનના લેક્ચરમાં આપણે ધાતુ અને અધાતુ પાઠ વિશે વાત કરી રહ્યા હતા. એની અંદર છેલ્લે આપણે આયનીય સંયોજનો અને આયનીય સંયોજનોના ગુણધર્મો, જે ભૌતિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી ગયા. કે એનો ભૌતિક સ્વભાવ કેવો હોય, ગલનબિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય, સામાન્યપણે પ્રક્રિયા કેવા સંયોજનમાં કરે છે, કેમાં દ્રાવ્ય છે, કેમાં અદ્રાવ્ય છે, આવી જે સામાન્ય બાબતો હતી એના અપર રૂપો કેવા પ્રકારના હોય એના વિશે થોડી ઘણી વાત કરી ગયા. અગાઉના લેક્ચરથી અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ધાતુના વર્ગીકરણથી આપણે શરૂઆત કરી હતી. ધાતુ અને અધાતુ એટલે શું, એના ભૌતિક ગુણધર્મો એટલે શું, ધાતુના અધાતુને ભૌતિક રીતે ખરેખર આપણે વર્ગીકૃત કરી શકીએ તો હા, મહદ અંશે કરી શકીએ, પરંતુ એમાં ક્યાંક ક્યાંક અપવાદો રહેલા છે. આ અપવાદોના કારણે આપણે એવું કહી શકીએ કે ધાતુને અધાતુને જો આપણે વર્ગીકૃત કરવા હોય તો આપણે એના રાસાયણિક ગુણધર્મો ધ્યાનમાં લેવા પડે. જ્યાં સુધી આપણે રાસાયણિક ગુણધર્મોની ખબર ન હોય ત્યાં સુધી આપણે એનું યોગ્ય પ્રકારે વર્ગીકરણ કરી શકતા નથી. હવે જ્યારે આ વસ્તુ આપણે જાણતા હોય કે જ્યારે વર્ગીકરણની વાત આવતી હોય તો ધાતુ છે એ જમીનમાંથી જે મળી આવે છે એ અત્યાર સુધી આપણે એવું હતું કે ધારો કે લોખંડ છે તો લોખંડના સળિયાઓ કે લોખંડની કોઈ પણ વસ્તુ બનતી હોય તો આપણે એવું ધારતા કે આ બધી જ વસ્તુ છે તાત્કાલિક જમીનમાંથી અલગ રીતે નીકળી આવે છે ને આપણે એની ખાણો છે ખોદીએ એટલે તાત્કાલિક ધાતુ મળી આવે. તો આવું હોતું નથી, કારણ કે ધાતુઓ છે એ અમુક વધુ સક્રિય ધાતુ છે, અમુક મધ્યમ પ્રકારની સક્રિય ધાતુ છે અને અમુક ખૂબ જ ઓછી સક્રિય અથવા નિષ્ક્રિય ધાતુ છે. જે નિષ્ક્રિય ધાતુઓ છે એની વાત અલગ છે, કારણ કે નિષ્ક્રિય ધાતુમાં સોનું છે તો સોનું છે તમને જમીનમાંથી તાત્કાલિક એમને શુદ્ધ સ્વરૂપમાં મળી શકે. એમાં થોડી ઘણી બાહ્ય અશુદ્ધિઓ હોય એને ભૌતિક પ્રક્રિયા વડે આપણે અલગ કરી શકીએ. પરંતુ જે એલ્યુમિનિયમ છે, લોખંડ છે, ઝીંક છે, આવી જે ધાતુઓ છે આ બધી ધાતુ છે કંઈક ને કંઈક સંયોજિત અવસ્થામાં હોય છે. તો હવે પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક રહેવાનો છે એ ધાતુની બાબતમાં ખનિજ એટલે શું, ગેંગ કોને કહેવામાં આવે અને જે ખાસ કરીને કાચી ધાતુ છે એ શું છે હકીકતમાં, એનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે, એની શુદ્ધિકરણની પ્રોસેસ કેવી રીતે હોય, આ બધી બાબતો આપણે ચર્ચા કરશું. પણ એ પહેલાં આપણે થોડુંક એક ઇન્ટેક્સ પ્રશ્નોત્તર છેલ્લે લાસ્ટ લેક્ચરમાં બાકી રહ્યા હતા એ ઇન્ટેક્સ પ્રશ્નોત્તરને આપણે અહીંયા થોડાક સોલ્વ કરી લઈએ. તો પહેલો પ્રશ્ન એવો હતો કે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના સમજાવો. હવે આપણી પાસે 3 તત્વોની વાત કરી કે સોડિયમ, મેગ્નેશિયમ અને ઓક્સિજન. હવે પહેલી વસ્તુ આપણે એ ખબર હોવી જોઈએ કે આના પરમાણુ ક્રમાંક તો આપણે ખબર જ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, આનો 12 છે અને આનો 8 પરમાણુ ક્રમાંક છે. એટલે 0, 8 ના બદલે ડાયરેક્ટ આપણે 8 લખીએ તો પણ ચાલશે અહીંયા. હવે 11 હોય તો તમને ખબર છે કે જે કે એલિમેન્ટ પ્રકારે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. મેગ્નેશિયમની વાત કરતા હોય તેની અંદર 2, 8, 2 ઇલેક્ટ્રોન રચના થશે આ રીતે. અને ઓક્સિજનની વાત કરતા હોય આપણે તો 2, 6 ઇલેક્ટ્રોન રચના થશે, કારણ કે કુલ 8 જ ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં રહેલા છે. હવે આપણે એની ઇલેક્ટ્રોનની રચનાની વાત કરતા હોય ત્યાર પછી આપણે એની ઇલેક્ટ્રોન બિંદુ રચના કે જે કઈ કક્ષામાં જે કક્ષા આપણે દોરી અને સમજાવવાનું છે. તો પરમાણુ કેન્દ્રમાં તો આપણે ખબર જ છે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોન કેટલા, તો કે અહીંયા સોડિયમની વાત હોય તો અહીંયા 11 પ્રોટોન છે. હવે પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા, તો 3 કક્ષાઓ થઈ. 3 કક્ષામાં પહેલી કક્ષામાં તો કે 2 ઇલેક્ટ્રોન અહીંયા, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 3, 4, 5, 6, 7 અને 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં ફક્ત ને ફક્ત 1 જ ઇલેક્ટ્રોન છે. તો આ રીતે એની ઇલેક્ટ્રોન બિંદુ રચના કહેવામાં આવે. આ રીતે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી આપણે જે મેગ્નેશિયમની વાત કરવાના છે તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના, તો કે મેગ્નેશિયમની અંદર પરમાણુ કેન્દ્રમાં 12 પ્રોટોન હશે. કેટલા પ્રોટોન, તો 12. એમાં પણ 3 કક્ષાઓ રહેલી છે. 3 કક્ષાઓ, 3 કક્ષામાં પહેલી કક્ષામાં તો કે 2 ઇલેક્ટ્રોન આવશે અહીંયા પણ, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન અને છેલ્લી કક્ષામાં તો કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન રહેશે, તો કે 2 ઇલેક્ટ્રોન રહેશે. કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, કારણ કે આપણે જોઈ શકીએ એનો પરમાણુ ક્રમાંક 12 છે તો 2, 8, 2. ઓકે. ત્રીજી આપણે રચના દોરવાની છે કોની, તો કે આપણે ઓક્સિજનની દોરવાની છે. તો ઓક્સિજનમાં કુલ કક્ષાઓ કેટલી છે, તો કે 2 જ કક્ષાઓ છે. ઓક્સિજનમાં આપણે જોઈ શકીએ ફક્ત ને ફક્ત કેટલી કક્ષાઓ, 2 કક્ષાઓ. તો 2 કક્ષામાં પહેલી કક્ષામાં અહીંયા આપણે ખબર છે કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હશે. એક વસ્તુ યાદ રાખજો આની અંદર, આ પેલું વર્તુળ છે એને તમે કક્ષા તરીકે ન લેતા,
પહેલું વર્તુળ બે જગ્યાએ છે શું છે, પરમાણુ કેન્દ્ર બતાવે છે. એના પછીના વર્તુળ છે એ બધા કક્ષા માટેના છે, એટલે કે આને ક્યાંય મેન્શન કરતા નહીં, નહીં તો કન્ફ્યુઝન થશે. આ રીતે તો અહીંયા પણ કુલ ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન, તો પ્રોટોન કેટલા હશે અહીંયા 8. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. હવે પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન, તો સામાન્યપણે 2 જ ઇલેક્ટ્રોન હોવાના, અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. આ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન મતલબ એવો તમને ખબર પડી જાય હવે ક્યાં કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા ને ક્યાં કેટલા ઇલેક્ટ્રોન મેળવવા. આ વસ્તુ આપણા માટે હવે જૂની થઈ ગઈ, એટલે આપણે જાણીએ જ છીએ. પછી આપણે એક આવ્યું છે કે ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgOનું નિર્માણ દર્શાવો. તો આપણે હવે નિર્માણની વાત કરવાની છે. સોડિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો સિમ્પલ રીતે આપણે જોવા જઈએ તો આપણી પાસે ઇલેક્ટ્રોન રચના હવે થઈ ગયા, તો આપણે ખબર જ છે વસ્તુની કે કેવી રીતે પ્રક્રિયા કરવી આખી. તો જુઓ અહીંયા પહેલી વસ્તુ આવશે ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ. એમાં પહેલું આપણે સમજાવવાનું છે Na2O, અને નામ પણ આપણે ખબર હોવી જોઈએ, સોડિયમ ઓક્સાઇડ કહેવાય અને ધાતુનો ઓક્સાઇડ. ઓકે, હવે આનું નિર્માણની વાત આવે તો સોડિયમ છે આપણે 2 લેવાના છે, તો 2 સોડિયમ લઈએ. બંને સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન છે. સામે ઓક્સિજન છે, એની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન, તો 2 2 4 અને 2 6. આને કદાચ આપણે ચોકડી વડે બતાવીએ આ રીતે. હવે બંને ઇલેક્ટ્રોન છે ક્યાં એટેક કરવાના, અહીંયા બંધમાં ઇલેક્ટ્રોન દાન કરવાના છે. એટલે અહીંયા શું બનશે, દાન થાય એટલે સોડિયમ ઉપર પ્લસનો ચાર્જ આવશે, બીજા સોડિયમ ઉપર પ્લસનો ચાર્જ આવશે, એટલે આપણે કમ્બાઇન્ડ રીતે આ દર્શાવી દઈએ. ઓક્સિજનની વાત હોય તો ઓક્સિજન છે એના પર આ 2 ઇલેક્ટ્રોન 2 4 અને 2 6 અને 2 8 ઇલેક્ટ્રોન ક્યાંથી, તો કે સોડિયમ પાસેથી 2 ઇલેક્ટ્રોન આવ્યા અહીંયા, એટલે આના ઉપર ચાર્જ શું આવે તો કે 2- કારણ કે 2 ઇલેક્ટ્રોનનો વધારો છે. તો આ રીતે. અને છેલ્લે આપણે ખબર છે કે આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે સીધેરું બની જશે અહીંયા Na2O આ રીતે. તો આ એનું નિર્માણ થઈ ગયું. સોડિયમ આપણે રચનાઓ લીધી અને ઇલેક્ટ્રોન રચના, તો એમાં બેમાં 1 ઇલેક્ટ્રોન બાકી જતો હતો, કારણ કે આપણે ખબર છે સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1. છેલ્લી કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે હંમેશા ભાગીદારી કરવાની હોય તો પણ ત્યાં હોય, અથવા તો ઇલેક્ટ્રોન દાન થતું હોય, એક્સેપ્ટ કરવાના ઇલેક્ટ્રોન હોય. બધી જગ્યાએ એક વસ્તુ યાદ રાખવાની કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેમેસ્ટ્રીમાં ખૂબ જ અગત્યના છે. એનું કારણ એ છે કે જે બંધમાં ભાગીદારી કરવાની વાત હોય, પ્રક્રિયાઓ કરવાની વાત હોય, તો એ બધી જ વસ્તુ છે કોને આભારી છે, તો કે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આભારી છે. ઓકે, પછી આવે છે બીજા નંબર ઉપર, તો કે આપણે એક ઓક્સિજનની વાત કરતા હતા. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. તો સિમ્પલ વસ્તુ છે કે આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. સોડિયમ છે 1 જ ઇલેક્ટ્રોન દાન કરી શકે, માટે આપણે કેટલા સોડિયમ લીધા, તો કેવા 2 સોડિયમ લીધા. 2 સોડિયમ લીધા એટલે વધારાનો 1 ઇલેક્ટ્રોન આપણે મળશે. તો જે 2 ઇલેક્ટ્રોન છે સીધા અહીંયા આવે છે, એને દાન કરે, આની અષ્ટક રચના પૂર્ણ થાય. એ દરમિયાન સોડિયમની પણ અષ્ટક રચના પૂર્ણ થાય છે. સોડિયમની પણ અષ્ટક રચના પૂર્ણ થાય છે, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના 2 8 1 માંથી કેમાં કન્વર્ટ થાય, તો કે 2 8 માં. તો એ દરમિયાન શા માટે, આપણે અગાઉ પણ વાત કરી ગયા કે ભાઈ શા માટે, તો પછી આ બંધનું નિર્માણ, તો બંધના નિર્માણ કરતાં પણ અહીંયા આકર્ષણ બહુ અગત્યનું છે કે 2 સોડિયમના પોઝિટિવ ચાર્જ અને એકલા ઓક્સિજનનો -2નો નેગેટિવનો ચાર્જ છે, એ બે વચ્ચે પ્રબળ એક પ્રકારનું આકર્ષણ છે, જેને આપણે આંતરઆણવીય આકર્ષણ બળ અથવા ઇન્ટરમોલેક્યુલર ફોર્સ કહીએ છીએ, એ અહીંયા જોવા મળે છે. અને એના લીધે આ સંયોજન અહીંયા નિર્માણ પામે છે. પછી આપણે આગળ જોવા જઈએ તો એના પછીનો ટોપિક આપણો એક મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ આપણે સમજાવવાનું છે. તો બીજા નંબર ઉપર આવશે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે મેગ્નેશિયમ છે એની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન, તો કે 2 ઇલેક્ટ્રોન, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે. પછી અહીંયા પ્લસ ઓક્સિજન 2 2 4 2 6, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા જવાના છે.
અને અહીંયા બનશે Mg2+ પ્લસ ઓક્સિજન 2, 2 4, 2 6 અને આ 2 8 અને એ દરમિયાન એના ઉપર ચાર્જ આવશે 2 માઇનસ નેગેટિવ ચાર્જ. એ દરમિયાન એ વચ્ચે આકર્ષણ થશે અને બની જશે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ રીતેનું નિર્માણ થાય છે અહીંયા, એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી આપણો પ્રશ્ન તો કે એમાં કયા કયા આયનો રહેલા છે Na2ઓમાં, આ સંયોજનમાં કયા આયનો હાજર રહેલા છે? તો કે આપણે ખબર છે કે સોડિયમ ઓક્સાઇડની વાત હોય Na2ઓમાં Na+ અને ઓક્સિજન -2 આયનો છે. MgOની વાત હોય તેમાં મેગ્નેશિયમ +2 અને ઓક્સિજન -2 પ્રકારના આયનો છે. એટલે આયનો આપણે અહીંયા સમજી ગયા આ વસ્તુ આ રીતે. એટલે કેટલા આયનો છે ને એની વાત કરતાં પણ આપણે જરૂર નથી, કારણ કે સોડિયમ છે 2 છે આપણે ખબર જ છે, પણ કયા કયા પ્રકારના આયનો છે હું તમને સમજાવી શકું અહીંયા. કે સોડિયમ છે, ઓક્સિજન છે. અહીંયા પણ સોડિયમ અને ઓક્સિજન ન કહેવાય, ખરેખર તો ઓક્સાઇડ કહેવાય. કારણ કે આયનના સ્વરૂપમાં જ્યારે અધાતુ તત્વ જ્યારે આયનના સ્વરૂપમાં આવે ત્યારે એમાં આઇડ પ્રત્યે લાગી જાય. ક્લોરિન હોય તો ક્લોરાઇડ થઈ જાય, ઓક્સિજન હોય તો ઓક્સાઇડ થઈ જાય, સલ્ફર હોય તો સલ્ફાઇડ થઈ જાય, ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ થઈ જાય, નાઇટ્રોજન હોય તો નાઇટ્રાઇડ થઈ જાય. આ રીતે એના નામકરણમાં આઇડ પ્રત્યે આવે. પણ ધાતુની વાત હોય તો એમાં તમે આયન હોય તો પણ એ સોડિયમનું સોડિયમ આયન વચાય, મેગ્નેશિયમનું મેગ્નેશિયમ આયન વચાય, પણ એમાં આઇડ કે એવા કોઈ પણ પ્રકારના પ્રત્યય લાગતા નથી. પછી આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે? તો આપણે ખબર છે કે આયનીય સંયોજનોમાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે. એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ વધારે, અને એ આકર્ષણ બળને તોડવા માટે તમારે બહારથી ઘણી બધી ઉર્જા આપવી પડે, અને એ ઉર્જા વધુ આપવી પડે એટલા માટે આપણે કહી શકીએ કે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે, કારણ કે તમારે બહારથી ખૂબ જ વધુ માત્રામાં ઉર્જા આપવી પડે છે એટલા માટે. ઓકે, તો આપણે વસ્તુ ઇન્ટેક્સ પ્રશ્નો તો આપણે સમજી ગયા. હવે પછી આપણે જે વાત કરવાની છે ધાતુઓની પ્રાપ્તિ કેવી રીતે થાય, જમીનમાંથી ધાતુનું નિર્માણ, આપણે ધાતુ જે મેળવીએ છીએ કેવી રીતે મળે, અને એનું શુદ્ધિકરણ, નિષ્કર્ષણ, જે પણ પ્રોસેસ છે એમાં કેટલી કેમિકલ પ્રોસેસ, કેટલી ફિઝિકલ પ્રોસેસ, આ બધી શું કેવી રીતે લાગુ પાડવામાં આવે એની થોડીક આપણે વાત કરવાની છે. એની પહેલાં આપણે થોડીક ટર્મિનોલોજી, એટલે કે જે એની વ્યાખ્યાઓ સામાન્ય વસ્તુ છે, કે જે ખનિજ કોને કહેવામાં આવે, ગેંગ કોને કહેવામાં આવે, કાચી ધાતુ કોને કહેવામાં આવે, એના વિશે થોડીક સમજૂતી મેળવવાની છે. તો આપણે જોઈએ એ વસ્તુને હવે. તો પહેલી વસ્તુ આપણે વ્યાખ્યાની અંદર ખનિજ કોને કહેવામાં આવે, તો કે પૃથ્વીના પોપડામાંથી મળી આવતા અશુદ્ધિયુક્ત પદાર્થને ખનિજ કહે છે. મતલબ એમાં ઘણી બધી અશુદ્ધિઓને ઉપરના લેયરમાં જે મળી આવે એને આપણે શું કહીએ છીએ? ખનિજ કહે છે. એમાં ઘણા બધા સંયોજનો હોય છે, તત્વો કે સંયોજનો, એને આપણે આ રીતે વર્ગીકૃત કરીએ છીએ. પછી આવશે કાચી ધાતુ, કે જો કાચી ધાતુ કોને કહેવામાં આવે? અહીંયા કાચી ધાતુનો મિનિંગ એવો નથી કે એ કાચી છે ને પછી એને પકવવામાં આવે, એવું કંઈ નથી થતું. કાચી ધાતુનો મતલબ એવો થાય કે જે જમીનમાંથી મળી આવતી ખનિજમાં સારા પ્રમાણમાં કોઈ નિશ્ચિત ધાતુ હોય અને તેનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેને કાચી ધાતુ કહે છે. મતલબ કે જે જમીનમાંથી ખનિજ મળી આવે ને ખનિજની અંદર ચોક્કસ પ્રકારની કોઈ ધાતુ હોય ને એનું પ્રમાણ જો ખૂબ જ વધારે હોય
સાથે સાથે તેનું નિષ્કર્ષણ પણ બહુ સરળતાથી આપણે કરી શકતા હોય તો એ પ્રકારના પદાર્થને આપણે કાચી ધાતુ કહીએ છીએ. તો કાચી ધાતુ એટલે ખરેખર તો આમ તો એને ઓર કહેવામાં આવે. તો એ કાચી ધાતુ. પછી ત્યારબાદ એક ત્રીજી વ્યાખ્યા છે આપણા માટે, એ છે ગેંગ. હવે આપણે ખબર છે કે જમીનમાંથી મળી આવતી કોઈ પણ આવી જે ખનિજો છે એ શુદ્ધ અવસ્થામાં નથી હોતી. હવે શુદ્ધ અવસ્થામાં ન હોય એટલે કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હોય નહીં. અશુદ્ધિની અંદર રેતી, માટી કે બીજી કોઈ પણ અશુદ્ધિ હોય એને આપણે શું કહીએ છીએ? ગેંગ કહેવામાં આવે. તો કે જમીનમાંથી મળી આવતી કાચી ધાતુમાં રહેલી અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરે વગેરેને ગેંગ કહે છે. તો આને શું કહેવામાં આવે? ગેંગ. કે જેમાં કાચી ધાતુમાં ઘણી બધી પ્રકારની અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિને ગેંગ તરીકે ઓળખાય. તો 3 પ્રકારની ટર્મિનોલોજી સામાન્ય છે. ખનિજ કોને કહેવાય, કાચી ધાતુ કોને કહેવામાં આવે, અને ગેંગ કોને કહેવામાં આવે. આ ગેંગવાળો ટોપિક હજી પણ થોડોક આગળ આવવાનો છે. અને ખનિજ વિશે પણ આપણે થોડું ભણતા હશું. કાચી ધાતુ પણ આપણે વારંવાર આવશે ટચમાં. એમાંથી કાચી ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ ને ધાતુ શુદ્ધ અશુદ્ધ ધાતુ કેવી રીતે મેળવવી, એમાં શુદ્ધ ધાતુ શુદ્ધિકરણ ધાતુનું કેવી રીતે કરવું, એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવવાની છે. પણ એની પહેલાં આપણે થોડુંક હજી એ વસ્તુ જાણવાની છે કે ભાઈ ધાતુ છે એ જે કાચી ધાતુ મળી આવે એનું નિષ્કર્ષણ જ્યારે કરવાની વાત હોય તો એ સક્રિયતાના ક્રમમાં હોય છે. જે જમીનમાંથી મળી આવતી કાચી ધાતુ છે એ ધાતુ જે રહેલી છે કાચી ધાતુ એટલે કે અશુદ્ધિ સ્વરૂપે એમાં પણ સક્રિયતાનો ક્રમ તો હોય જ. સોડિયમની કોઈ પણ કાચી ધાતુ હોય તો એ સક્રિય છે ખૂબ જ, પણ એના કરતાં નીચે જાય, એના કરતાં નીચે તો એ જે મેં તમને હમણાં વાત કરી કે છે ટોચના ક્રમે અને સૌથી તળિયે છે. તળિયે કોણ કોણ? તો કે ચાંદી છે અને ગોલ્ડ છે, ખાસ તો પ્લેટિનમ છે. તો ચાંદી તો હજી પણ એના સલ્ફાઇડના સ્વરૂપમાં હોઈ શકે, એના ઓક્સાઇડના સ્વરૂપમાં હોઈ શકે, પરંતુ સોનું છે તો એ કોઈ પણ સાથે પ્રક્રિયા દર્શાવતું નથી, માટે એ શુદ્ધ સ્વરૂપમાં જ હોય છે. પરંતુ બાહ્ય અશુદ્ધિઓ એને ભૌતિક રીતે દૂર કરવામાં આવે. પ્લેટિનમ છે તો પ્લેટિનમ પણ નિષ્ક્રિય છે તો એને પણ એ બાહ્ય અશુદ્ધિઓ દૂર કરી નાખવામાં આવે. પછી ટોચના ક્રમમાં જે ધાતુઓ છે, જે સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ, આવી જે ધાતુ છે એ જમીનમાં કોઈ દિવસ મુક્ત અવસ્થામાં હોઈ શકે નહીં. એમાં કંઈક ને કંઈક સંયોજિત અવસ્થામાં, એટલે કે મતલબ કે કોઈ પણ સાથે પ્રક્રિયા દર્શાવી દે ને પ્રક્રિયા દર્શાવીને કાં તો ઓક્સાઇડ બનાવી શકે, એનો કાર્બોનેટ બનાવી શકે, એનો સલ્ફાઇડ બનાવી શકે, કોઈ પણ રીતે એ અશુદ્ધિ એટલે મતલબ કે કાચી ધાતુ બનાવે એને ખનિજ સ્વરૂપે આપણે જમીનમાંથી મળે. એના કરતાં ઓછી સક્રિય ધાતુ છે એ પણ તમને કાર્બોનેટ કે સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે. જેમ કે આપણે લેડની વાત કરતા હોય, એફીની વાત કરતા હોય, કોપરની વાત કરતા હોય, ઝીંકની વાત કરતા હોય, આવી જે ધાતુઓ છે એ ધાતુ બધી કયા સ્વરૂપમાં હોય તો કે એના સલ્ફાઇડ સ્વરૂપમાં હોય, કાં તો એના ઓક્સાઇડ સ્વરૂપમાં હોય, કાં તો એના કાર્બોનેટ સ્વરૂપમાં પણ હોઈ શકે. તો એને અલગ અલગ પ્રકારની પ્રોસેસ વડે આપણે શુદ્ધિકરણની પ્રોસેસ કરી શકીએ. તો એ જ પ્રશ્ન આપણે કરવાનો છે કે સક્રિયતાના આધારે આપણે ધાતુઓનું વર્ગીકરણ કરવાનું છે. તો જોઈએ આપણે ટૂંકમાં હું અહીંયા થોડુંક લખીશ, તમારે એને પ્રશ્નો સ્વરૂપે કન્વર્ટ કરી નાખવાનું છે. સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ. તો કે સૌથી વધુ સક્રિય ધાતુ, સક્રિય ધાતુઓ, તો કે ક્યારેય મુક્ત અવસ્થામાં મળતી નથી. સાથે સાથે તે કયા સ્વરૂપમાં હોય? સંયોજિત અવસ્થામાં ધાતુના ઓક્સાઇડ, સલ્ફાઇડ
કે અન્ય સંયોજિત અવસ્થામાં આ બધી ધાતુઓ અલગ અલગ પ્રકારના ઘણા બધા સંયોજન બનાવી શકે. સલ્ફાઇડ ક્લોરાઇડ હોય, એના કાર્બોનેટ હોય, અલગ અલગ પ્રકારની ઘણી બધી અધાતુ સાથે પ્રક્રિયા દર્શાવે. એમાં કોણ કોણ? તો કે પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આ એટલી ધાતુઓ છે, બધી ખૂબ જ સક્રિય ધાતુમાં એનું ગણના થાય છે કે આ ધાતુઓ છે એ ક્યારેય એટલે ક્યારેય જમીનમાં તમને મુક્ત અવસ્થામાં મળી શકે નહીં. તેવું ક્યારેય ન બને કે સોડિયમ આપણે મુક્ત અવસ્થામાં મળી ગઈ, પોટેશિયમ મુક્ત અવસ્થામાં, એલ્યુમિનિયમ મુક્ત અવસ્થામાં નહીં. એના ઘણા બધા પ્રકારના ઓક્સાઇડના, ઘણા બધા પ્રકારના સલ્ફાઇડના, ઘણા બધા પ્રકારના ક્લોરાઇડ, આવા ઘણા બધા પ્રકારના સંયોજનો એના બનતા હોય છે. એ સંયોજનો જે આપણે જમીનમાંથી કાઢીએ તેને અલગ અલગ પ્રોસેસ વડે દૂર કરવા માટે આપણે આમાંથી શુદ્ધ ધાતુ મેળવીએ છીએ. બીજા નંબર ઉપર આપણે અહીંયા વાત કરવાની છે મધ્યમ પ્રકારની સક્રિય ધાતુ. મધ્યમ સક્રિય ધાતુ તો કે ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ સ્વરૂપમાં, તેના ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપમાં આપણે મળી આવે છે. એની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો આવશે Fe આવશે, લેડ આવશે. આપણે ઝીંકથી શરૂઆત કરીએ. ઝીંક, Fe, Pb, કોપર. આ બધી જે ધાતુ છે એ મધ્યમ સક્રિય ધાતુ છે. એના સલ્ફાઇડ હોય કે એના ઓક્સાઇડ સ્વરૂપમાં મળી આવે. ઝીંક ઓક્સાઇડ પણ હોઈ શકે, ઝીંક સલ્ફાઇડ પણ હોઈ શકે. અહીંયા FeS હોય પણ, ફેરસ સલ્ફાઇડ હોઈ શકે, લેડ સલ્ફાઇડ પણ હોઈ શકે, કોપર સલ્ફાઇડ પણ હોઈ શકે, Fe ઓક્સાઇડ પણ હોઈ શકે, લેડ ઓક્સાઇડ પણ હોઈ શકે અને કોપર ઓક્સાઇડ પણ હોઈ શકે. આવા ઘણા બધા પ્રકારના સંયોજનો બનાવે છે. ત્રીજા નંબર ઉપર લાસ્ટ આવે છે સૌથી ઓછી સક્રિય ધાતુઓ. સૌથી ઓછી સક્રિય ધાતુ તો કે ક્યારેક ધાતુના સલ્ફાઇડ સ્વરૂપમાં અથવા ઓક્સાઇડ સ્વરૂપમાં જોવા મળે છે. એમાં એક્ઝામ્પલ તરીકે કોણ છે? તો કે એમાં આવશે Hg છે, Ag છે, Au છે, પ્લેટિનમ. જેમાં ગોલ્ડ અને પ્લેટિનમ કોઈ અથવા પ્લેટિનમ સંયોજિત અવસ્થામાં હોતી નથી. એટલે કે આપણે કહી શકીએ ગોલ્ડ અને પ્લેટિનમ છે સંયોજિત અવસ્થામાં હોતી નથી. મતલબ કે કોઈ પણ સાથે સંયોજન બનાવતી નથી. જ્યારે Hg છે, Ag છે એ સંયોજન બનાવે છે. એના સલ્ફાઇડ જેમ કે સિલ્વર સલ્ફાઇડ, મેં અગાઉ વાત કરી હતી તમને કે Ag2S છે, સિલ્વરમાંથી કેમાં રૂપાંતર થાય તો Ag2Sમાં. અને Ag2S છે તો આપણે સિલ્વર ચાંદી છે એ ચળકાટ ધરાવે છે અને એકદમ વ્હાઇટ જેવા કલર, મતલબ કે ચમકતું એક ગ્રે કલરનો પદાર્થ છે. પરંતુ અહીંયા Ag2S બની જાય પછી કાળા રંગનો પદાર્થ બને, કાળો રંગ. તો ચાંદીમાં જે કાળાશ આવવાનું કારણ કોણ? તો કે સિલ્વર સલ્ફાઇડ. Hg છે તો એ પણ મર્ક્યુરસ સલ્ફાઇડ નામનો પદાર્થ બનાવે છે. એવી રીતે અલગ અલગ પ્રકારના સંયોજનો બની શકે, પણ ગોલ્ડ અને પ્લેટિનમમાં એ શક્યતાઓ ખૂબ જ ઓછી તો નહીવત છે એમ કહી શકાય આપણે. તો આ રીતે એનું વર્ગીકરણ થાય છે કોના આધારે? તો કે સક્રિયતાના આધારે. એની સક્રિયતા કેવી કેવી કઈ ધાતુની છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઓકે, પછી આપણે એક ચાર્ટ આપેલો છે કે ભાઈ કાચી ધાતુમાં શુદ્ધ ધાતુના નિષ્કર્ષણ માટેનો એક તબક્કા વાઇઝ કે ભાઈ પ્રક્રિયા કેવી રીતે કરવી. આ ચાર્ટને સમજતા પહેલાં આપણે થોડીક એ ચર્ચા કરવી પડે આમાં કે ભાઈ એ કેવા શું માગે. તો કે મેં તમને વાત કરી એમ કે જેમ અહીંયા આપણે આજે ધાતુની વાત કરી એ કેવી રીતે વર્ગીકરણ કર્યું એનું, તો કે એની સક્રિયતાના આધારે. હવે સક્રિયતાના આધારે જ્યારે તમે ધાતુ જમીનમાંથી ખનિજ સ્વરૂપે કે કાચી ધાતુ સ્વરૂપે મળી આવે ત્યારે એમાંથી સામાન્ય અશુદ્ધિઓ પહેલાં દૂર કરી નાખવામાં આવે જે ભૌતિક રીતે હોય. હવે કઈ પ્રકારની તમને ધાતુ મળે છે? સોડિયમ પ્રકારની છે, સક્રિય ધાતુઓ છે ખૂબ જ વધારે, મધ્યમ સક્રિય છે કે સૌથી ઓછી સક્રિય છે?
તો એ બધા માટે અલગ અલગ પ્રોસેસ છે. જેમ કે સૌથી વધુ સક્રિય ધાતુ હોય એનું નિષ્કર્ષણ આપણે એમાં ધાતુનું કરવું હોય તો એમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે અને તમને ડાયરેક્ટ શુદ્ધ ધાતુ મળી આવે છે. પરંતુ જ્યારે મધ્યમ પ્રકારની હોય તો એમાં બે પ્રકાર આવે પાછા કે ભાઈ તમને સલ્ફાઇડયુક્ત મળી છે કાચી ધાતુ કે પછી કાર્બોનેટયુક્ત મળી. જો કાર્બોનેટયુક્ત મળી હોય તો તમને કેલ્સિનેશનની પ્રોસેસ આવશે. કેલ્સિનેશનની આપણે આગળ સમજવાના છે. અને જો સલ્ફાઇડયુક્ત હશે તો ભૂંજનની પ્રક્રિયા આવશે. એમાં તમને અશુદ્ધ ધાતુ મળશે. હજી અશુદ્ધ ધાતુમાંથી ભાઈ તમને શુદ્ધ ધાતુ મેળવવાની થશે તમારે. એટલે એ પ્રોસેસ થઈ ગઈ. છેલ્લે જ્યારે વાત આવે કોની તો કે સૌથી ઓછી સક્રિય ધાતુ તો એમાં મોટા ભાગે તમને સલ્ફાઇડ પ્રકારનો અયસ્ક એટલે કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ મળે છે. એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં તમારે કઈ પ્રક્રિયા કરવામાં તો ભૂંજનની પ્રક્રિયામાં ધાતુનું છેલ્લે શુદ્ધિકરણ આ રીતે આવે છે. તો પહેલાં કાચી ધાતુ મળે છે આપણે કાચી ધાતુ. પછી એ કાચી ધાતુ મળી એનું શું કરવાનું છે આપણે સંકેન્દ્રણ એટલે કે સામાન્ય પદ્ધતિ વડે એમાંથી અશુદ્ધિ દૂર કરી નાખવાની. એટલે અહીંયા આવશે કાચી ધાતુનું સંકેન્દ્રણ. હવે સંકેન્દ્રણ થઈ ગયા ભાઈ 3 ડિવિઝન થશે અહીંયા કારણ કે તમને ખબર નથી કઈ પ્રકારની. તો આપણે 3 પ્રકારની કાચી ધાતુ મળવાની શક્યતાઓ છે. એક છે સૌથી વધુ સક્રિય ધાતુ, સૌથી વધુ સક્રિય ધાતુઓ, મધ્યમ સક્રિય ધાતુઓ અને ઓછી સક્રિય ધાતુઓ. ઓકે, હવે એમાં સૌથી વધુ સક્રિય ધાતુ એમાં શું કરવાનું તો કે કાચી ધાતુનું વિદ્યુત વિભાજન. અત્યારે